ભગવાને કીધું બીજું કંઈ નથી, મારા ભક્ત ધ્રુવે મારા દર્શન માટે થઈને એને નાક બંધ કર્યા છે. ઇન્દ્ર કહે છે તમે જલ્દી જાવ એને દર્શન દઈ દો. ભગવાને કીધું હું દર્શન દેવા નહીં જાઉં, હું ધ્રુવને દર્શન દેવા નહીં જાઉં. ઇન્દ્રાદિક દેવતાઓ ભગવાનને સ્તુતિ કરે, પ્રભુ જાવ ને જલ્દી એટલે આમાંથી છુટકારો થાય. ભગવાને કીધું હું ધ્રુવને દર્શન દેવા નહીં જાઉં, નહીં જાઉં, નહીં જાઉં. ઇન્દ્રએ પૂછ્યું પણ પ્રભુ તમને વાંધો શું છે એને દર્શન દેવા જવામાં? પરમાત્માએ કહ્યું કે હું દર્શન દેવા નહીં જાઉં, હું ધ્રુવના દર્શન કરવા જઈશ. ભગવાને સ્પષ્ટ લખ્યું છે કે હું દર્શન દેવા નહીં જાઉં, હું દર્શન કરવા જઈશ. જેટલી ઈચ્છા ભક્તને ભગવાનના દર્શનની છે એટલી જ ઈચ્છા ભગવાનને પણ ભક્તને જોવાની છે. કારણ કે સ્વયં કૃષ્ણ પોતે બોલ્યા છે ગીતાજીમાં, યે યથા મામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. જેટલું તમને ભગવાન પ્રત્યેનું ઘેલું લાગે એટલું જ ભગવાનને તમારા પ્રત્યેનું ઘેલું લાગે છે. અને જેટલી તમને પરમાત્માથી દૂર જવાની ઈચ્છા થાય છે એટલા પરમાત્મા પણ નિષ્ક્રિય થઈ જાય છે કે તો તું દૂર જા, હું આમ જાઉં. બે વ્યક્તિઓ જ્યારે મળવા માટે આવતા હોય ત્યારે બે જણાની વચ્ચે અંતર કપાતું જાય. પણ બંને જણા વાતચીત કરીને જુદા પડે પછી પોતપોતાના રસ્તે ચાલતા થાય એટલે શું થાય? બેની વચ્ચે અંતર વધતું જાય. એવી જ રીતે આ સંસારમાં પણ આપણે જેટલા ભગવાન તરફ ચાલીશું એટલા જ પરમાત્મા આપણી તરફ દોડતા આવશે. કારણ કે સુદામ ચરિત્રની કથા આપણને આ સંકેત આપે છે કે સુદામા ચાલતા ચાલતા ભગવાનને મળવા ગયા, પણ ભગવાન એને મળવા માટે દોડતા દોડતા આવ્યા. એમ આપણે પરમાત્માના મંદિર તરફ ચાલીને જશું તો ઠાકોરજી દોડીને આપણા તરફ આવવા માટે તૈયાર છે. ઈશ્વર આપણી સામે આવી રહ્યા છે. અને આમ પણ તમે જુઓ શ્રીનાથજી બાવાનું જે ભગવાનનું સ્વરૂપ છે એમાં પરમાત્મા હાથ ઊંચો કરીને જ ઊભા છે. જો આ રહ્યું દેખાય છે? આગળવાળાને નહીં દેખાય, પાછળ જેને ટીવીમાં દેખાય જુઓ. આગળવાળાની આંખું સારી હોય તો જોઈ લો. આ હાથ ભગવાન ઊંચો રાખીને ઊભા છે, એક હાથ કમરે રાખીને ઊભા છે. આ ભગવાનનું પ્રતીક્ષાનું સ્વરૂપ છે. કોની પ્રતીક્ષા? પોતાના ભક્તોની પ્રતીક્ષા કરે છે. નથી આપણે કમરે હાથ દઈને ઊભા, ભાઈ તું કરને હું જોઉં છું. એમ ભગવાન એક હાથ કમર ઉપર અને એક હાથ ઉપર રાખીને ઊભા છે. આટલી મોટી ભીડમાં ભગવાને હાથ અધર એટલા માટે રાખ્યો છે કે ભગવાનને આપણે ગોતી લઈએ, ઓહો મારા ભગવાન ત્યાં આગળ છે. પરમાત્મા આપણને બોલાવવા માટે તૈયાર છે. ઈશ્વર આપણા માટે તૈયાર ઊભા છે. અહીંયા આટલી બધી ભીડ હોય અને એ ભીડમાં આપણે કોઈને અવાજ કરતા હોઈએ ને એનું ધ્યાન ન હોય એટલે આપણે શું કરીએ? આમ હાથ ઊંચો રાખીને ઊભા રહીએ. અહીંયા આપણો હાથ જોઈને એને ખબર પડી જાય કે ઓહો ફલાણા ભાઈ અહીંયા ઊભા છે. એમ ભગવાન પણ પોતાનો હાથ ઉપર રાખીને ઊભા છે. કેમ? તો કહે છે પોતાના ભક્તને બોલાવે છે, તું આવી જા, તું આવી જા, તું આવી જા. અને એ પરમાત્માને આપણે ઘણા સમયથી બોલાવતા હતા એટલે પરમાત્મા પધાર્યા આપણે ત્યાં. અને કાલ આપણે સૌએ ખૂબ આનંદ કર્યો. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા. નંદ બાબાના ઘરે દીકરાનો જન્મ થયો. પરમાત્માનું પ્રાગટ્ય નંદ બાબાના ઘરે થયું. ભગવાન વ્યાસનારાયણ એમ કહે છે સુખદેવજીના મુખારવિંદથી પરીક્ષિતને સંભળાવે કે રાજા સાંભળ, હું તને નંદ મહોત્સવની કથા કહું. કે જ્યારે નંદ બાબાના ઘરે દીકરાનો જન્મ થયો તો નંદ બાબા બહુ મોટા મનવાળા થઈ ગયા. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદુ મહામના
વાર્ચયિત્વા સ્વસ્ત્યયનમ જાતકર્માત્મજસ્ય વૈ કાલેન સ્નાન શૌચાભ્યામ સંસ્કારૈસ્તપસે જ્યયા શુદ્ધ્યન્તિ દાનૈઃ સંતુષ્ટ્યા દ્રવ્યાણ્યાત્માત્મવિદ્યયા સૌમંગલ્યગિરો વિપ્રાહ સૂતમાગધવંદિનઃ ગાયકાશ્ચ જગુર્નેદુર્ભેર્યો દુંદુભયો વ્રજઃ સંમૃષ્ટ સંસિક્ત દ્વારાજીરગૃહાંતરઃ ચિત્રધ્વજપતાકાસ્ત્ર ચૈલપલ્લવતોરણૈઃ સુંદર મજાના શ્લોક લખ્યા અહીંયા. આ 5 શ્લોકોથી નંદ બાબાના ઘરના ઉત્સવનું વર્ણન ભગવાન સુખદેવજી મહારાજ ગાય છે. સૌથી મોટી વાત કરી, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો મહામના. નંદ બાબા માટે લખ્યું કે ભગવાનનો જન્મ થયો અને નંદ બાબા બહુ મોટા મનવાળા થઈ ગયા. બહુ વિચારીને શબ્દ લખ્યો હશે કે મોટા પૈસાવાળા નહીં, મોટા મનવાળા થયા. અને આ દુનિયામાં પૈસાવાળા બહુ બધા લોકો મળે, પણ મોટા મનવાળા બહુ ઓછા મળે આ સંસારમાં. પૈસાવાળા બહુ છે પણ મનવાળા નથી લોકો. કારણ કે મન હોય તો તમારી સંપત્તિ સારા માર્ગે વાપરી શકો. બાકી આરતીની થાળી આવે તો આપણે ખીચામાં હાથ નાખીને ગોતતા રહીતે થાળી વહી જાય. આ દુનિયામાં પૈસાવાળા બનવું એ બહુ સહેલું છે, પણ મોટા મનવાળું બનવું એ બહુ અઘરું છે. ઘણી વખત આપણે કહેતા હોઈએ, ખબર ભાઈ ફલાણા ભાઈની પરિસ્થિતિ બહુ નાજુક છે પણ દિલનો બહુ મોટો દિલાવર છે. માણસ દિલનો બહુ મોટો છે. એવી જ રીતે આ સંસારમાં માણસ મોટા મનવાળો થાય એ બહુ અગત્યનું છે. બહુ મોટા પૈસાવાળો થાય એ તો સામાન્ય ઘટના છે. ઘણા લોકો પાસે સંપત્તિ વધે, એ સંપત્તિ વધ્યા પછી પણ પોતાના કામમાં ન વાપરી શકે. દુનિયામાં માણસ સંપત્તિવાન બને એના કરતા મોટા મનવાળો થાય. નંદ બાબાએ દીકરાના જન્મના સમાચાર સાંભળી અને બ્રાહ્મણોને પોતાના ઘરે બોલાવ્યા અને બધા જ બ્રાહ્મણોને ગાયોનું દાન આપ્યું, સોનામોર દાન આપ્યા, અનાજના મોટા મોટા ઢગલાઓ એટલે કે પર્વત જેવડા ઢગલાઓ કરી કરી રેશમી વસ્ત્રોથી એને આચ્છાદિત કરી, એને ઢાંકીને નંદ બાબાએ બધાને દાન આપ્યા છે. ભાગવતજીમાં લખ્યું છે નંદ બાબાએ 2 લાખ ગાયો દાનમાં આપી છે. કેટલી? હલો, જાગો. 2 લાખ ગાયો દાનમાં આપી છે. આપણે અહીંયા કોઠારિયાની આ જે
ગૌશાળા છે, એમાં કેટલી ગાયો હશે? 2000. અચ્છા, એક ગાયનો ખર્ચો કેટલો થાય વર્ષે? જેટલા ગાય રાખતા હશે, જેટલા ઘરમાં પશુ છે ખબર હશે, એક વર્ષે એક પશુના નિર્વાહનો ખર્ચ કેટલો થાય? હાલો, કોઈને ખબર નથી? અજમલભાઈ, કેટલો થાય ખર્ચો? 1 લાખ રૂપિયા? હે? એક ગાયનો કેટલો ખર્ચો થાય એક વર્ષે? કેટલા? એક ગાયને વર્ષે 25,000 રૂપિયા જોઈએ. બસ મહિને 2,000 રૂપિયા જોઈએ ને? મને એ કહો કે મહિને 2,000 રૂપિયા એક ગાયનો ખર્ચો થાય, આવું આ કહે છો, મને ખબર નથી. હવે જો 2,000 રૂપિયા મહિને ગાયનો ખર્ચો થતો હોય તો મહિને એ ગાય દૂધ આપે કેટલાનું પાછું એ કહો મને? દૂધ કેટલું તમને આપે? 2,000 નું જ આપે? અત્યારે તો લગભગ મારા ખ્યાલથી ગાયનું દૂધ 70 કે 80 રૂપિયા લીટર આપતા હશે કદાચ. કેટલા રૂપિયા લીટર છે? તમે 70 રૂપિયા ગણો ને, ખાલી 70 રૂપિયા લીટર દૂધ હોય, અને હું માનું ત્યાં સુધી એક ગાય કમસે કમ આખા દિવસનું 5-7 લીટર તો દૂધ આપે કે ન આપે? હાલો, સાત લીટર દૂધ તમે ગણો દરરોજનું, 2 સમયનું થઈને, તો કેટલા રૂપિયા થયા? હે, 500 રૂપિયા તમને રોજ દૂધ એ પાછા આપે. મહિને કેટલા રૂપિયા થાય? રોજના 500 રૂપિયાનું દૂધ આપે તો મહિને કેટલા થાય? 15,000 રૂપિયા. હમણાં હિસાબ માંડ્યો, એમાં થયું કે 2,000 રૂપિયા એને મહિને એનો ખર્ચો જોઈએ, અને 15,000નું દૂધ તમને પાછું આપે, તમને 13,000નો ફાયદો ગાય આપ્યો. કેટલો? મારે એટલું જ કહેવું છે કે અહીંની ગૌશાળામાં 2,000 ગાયો હોય અને જો વર્ષે 25,000 રૂપિયાનો ખર્ચો થતો હોય, આટલી મોટી માનવ મેદની બેઠી હોય, તો મને એવું લાગે કદાચ આમાંથી 2 વ્યક્તિ ભેગા થઈને એક ગાય ખાલી દત્તક લઈને તોય બીજા કોઈની પાસે હાથ લાંબો કરવા કોઠારિયા વાળાઓ જવું ન પડે તમારે. એક માણસ ખાલી 11,000 રૂપિયાથી ગાયને દત્તક લઈ તો ગાયોની સેવા પણ થાય, એ સેવાનું પુણ્ય પણ તમને મળે. નંદ બાબાએ 2 લાખ ગાયો દાનમાં આપી છે. આપણી પાસે હજી 2 દિવસ છે. અહીંયા જેટલા લોકો બેઠા છો બધાને મારી પ્રાર્થના છે, આ કોઠારિયાની આ રામરોટી અન્નક્ષેત્ર અને ગૌશાળામાં જેટલી પણ સેવાની પ્રવૃત્તિ થાય છે, એ સેવાની પ્રવૃત્તિમાં તમારો ઉદાર હાથ લંબાવજો. પૈસાવાળા ન થાવ તો કાંઈ નહીં, મોટા મનવાળા થાજો. અને મોટા મનવાળા થાઓ એટલે પૈસાવાળા તો આપોઆપ થઈ જશો. તમે ભગવાનના માટે કામ કરશો, તમે પરમાત્મા માટે સંપત્તિ વાપરશો, તો હું ભરોસા સાથે કહું છું કે કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. અને એમાં ગાયોની સેવા કરે મારા ગોવિંદને બહુ ગમે છે. તો નંદ બાબાના આંગણે ભગવાન પ્રગટ થયા અને 2 લાખ ગાયો દાનમાં આપી. 2 લાખ ગાયોનું દાન આપ્યું. 1-2 ગાયો નહીં, અને એ પણ સાંભળજો વાલા વૈષ્ણવો, 1-2 ગાયો નહીં હો, 2 લાખ ગાયો. અને એ પણ સામાન્ય નહીં કે દૂધ દેતી બંધ થઈ ગઈ ને હવે બ્રાહ્મણને દાનમાં આપી દો. દૂધ દેતી બંધ થાય એવી ગાયો નહીં, સારામાં સારી ગાયોને શિંગડાઓ એના ચાંદીથી મઢાવીને દાનમાં આપી છે. વિજય બાપુ સાંભળજો બધું. આ હમણાં કથા આવે છે, ગાયો દાનમાં દેવી પડશે. અરવિંદભાઈ, આજે નકલંગધામ, તોરણિયા અને હરિદ્વાર અમારે લઘુ મહંત વિજય બાપુ પધાર્યા છે. આવતી 18/5 એટલે કે અધિક મહિનામાં હરિદ્વારમાં કથા છે.
એનું શ્રીફળ લેવા માટે પધાર્યા છે. મનરોથી પરિવારો સાથે તમને બધાઈને અધિક મહિનામાં હરિદ્વાર આવવાનો આમંત્રણ છે. આવજો બધાય. પણ એક જ ખાલી તમારા માટે એક સંદેશો છે. હવના ખર્ચે આવવાનું છે. ધર્મભૂષણ રાજેન્દ્રદાસ બાપુ તોરણિયા અને એમની નિશ્રામાં જ ત્યાં અધિક મહિનામાં ગંગા સ્નાનનું આયોજન છે. તમે બધાય ગંગાજીમાં નાવા આવજો. ભાગીરથી ગંગામાં સ્નાન કરજો અને ભાગવતી ગંગાનું પાન કરજો. તમે ત્યાં આગળ તો 2 લાખ ગાયો દાનમાં નંદ બાબાએ આપી. નંદ બાબાનું આખું આંગણું ઉભરાયું છે. પોતાના ગામડાથી થોડાક દૂર રહેતા હોય તો કહેતા અમારા દેશમાં જવું. સુરતમાં આપણે રહીએ ને તો સુરતમાં દિવાળીનો સમય આવે તો શું કે અમારે દિવાળીએ દેહમાં જવું છે. ત્યાં હું પરદેશમાં રહેતા હશે. તો કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું ભારતમાં. આ કોઠારિયા ગામ ક્યાં દેશમાં આવ્યું? ભારત. ઓહો હો કરી હો. આ ઝાલાવાડ દેશ નવો આવ્યો પાછો. લ્યો, કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું ભારતમાં. આ કોઠારિયા ગામ આવ્યું ભારતમાં. અહીંયા જેટલા લોકો કથા સાંભળવા બેઠા છે બધા લગભગ ભારતમાં જન્મ્યા છે. કદાચ કોઈ વિદેશમાં જન્મ્યા હોય ને આવ્યા હોય કથા સાંભળવા તો એ અપવાદરૂપ હશે, પણ વધારે પડતા લોકો જેટલા અહીંયા છે બધા જ લોકો ભારતમાં જન્મ્યા છે. આ ભારતમાં જન્મેલો માણસ તમને કથા કહે છે. ભારતમાં જન્મેલા બધા તો અહીંયા વગાડતા વગાડતા તમને આનંદ કરાવે છે. આ બધું ભારતનું છે. ખાલી તમારી તાળીઓ ચાઇના વાળી છે. ઘણા ઘણા લોકો પૂછી પૂછીને તાળીઓ વગાડે. જેટલા લોકો ખૂબ ભાવથી તાળીઓ વગાડશો ને, સાયન્સ એમ કહે છે કે તાળીઓના નાદથી એનું બ્લડ સર્ક્યુલેશન બરાબર ચાલતું થઈ જાય, એટેક નહીં આવે. અને બેનો તો તાળીઓ પડતા જ હોય. ઉભારો ઉભારો, સાંભળો, તમારું સારું કહું, લ્યો, તમારા વખાણ કરો, ઉભારો. બેનો તો તાળીઓ વગાડતા જ હોય, બેનો તો બધા સંકીર્તન કરતા જ હોય, ગાતા જ હોય. આ બાજુનો વિભાગ હાવ કોરો હોય. આમાંથી કેટલા લોકોએ એસટી બસમાં મુસાફરી કરી છે? અહીં જેટલા બેઠા છો એમાંથી એસટી બસમાં કેટલા બેઠા છો? ક્યારેય તમે ક્યાંય મુસાફરી કરતા હો અને એ એસટી બસ અર્ધ વચ્ચે બંધ પડી ગયું એવી ઘટના ઘટી તમારી હારે કોઈ દી? અને એ એસટી બસ બંધ પડી જાય અને એ પછી સેલ્ફ માર્યા કરે ને બેટરી ડાઉન થઈ જાય, ઉપડે નહીં, પછી એને ધક્કો મારવો પડે. ત્યારે ડ્રાઈવર અને કંડક્ટર બે જ વાત કહે, 5 ભાઈઓ નીચે ઉતરજો. કોઈ દી કીધું બેનો ધક્કો મારવા ઉતરો એમ?